माने उरमा हरख थयो, आनंद थयो। महाराज दशरथ ने आंखना संकेत वडे कीधुं के जावा दो ने अने वाते साची छे। केवानो मारो बाबा केवानो तात्पर्य सही छे साहेब के ई आनंद आपणे कर्यो पण अहींया पहोंच्या छे खूब એટલે खूब आनंद थयो। अने आ बाजू महाराज दशरथ ने ત્રણેય રાણીઓએ સંકેત કર્યો ને સંકેત કરીને કીધું કે જવા દો એને અને શ્યામ ગોર સુંદર દો ભાઈ બે ભાઈઓ સાથે ચાલ્યા આગળ વિશ્વામિત્ર બાપજી અને પાછળ પાછળ બે ભાઈઓ જાય છે। મહારાજ દશરથને દંડવત પ્રણામ આદિ કરે છે। માં કૌશલ્યા માં કઈ અને માં સુમિત્રાજીને દંડવત પ્રણામ આદિ કરી અને બંને ભાઈ ત્યાંથી નીકળે છે। હવે રામાયણ આપણે 1 કલાકની અંદર આખું રામાયણ પૂરું કરવું છે। 9 દિવસમાં કદાચ 2 સમય હું રામ કથા વાંચું ને તોય રામાયણ પૂરું થતું નથી। હરિ અનંત હરિ કથા અનંતા। અને કદાચ જો તમને વિસ્તારથી રામાયણ સાંભળવાની તીવ્ર ઈચ્છા થાય ને તો ભાદરવા મહિનાની ત્યારે ધીમે 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 જાય છે। એમાં પહેલા જ વેલા તાડકા નામની રાક્ષસી મળે છે। ताड़का नामनी राक्षसी ने जोई जाने भगवान राघव विश्वामित्र बापजी ने कह્યું કે બાપજી પેલી રાક્ષસી કોણ છે ને ત્યારે કીધું એ જ રાક્ષસી એના બે દીકરા એકનું નામ મારીચ બીજાનું નામ સુબાહુ। મારીચ અને સુબાહુ બે આ યજ્ઞ મારો પૂર્ણ થવા નથી દેતા, યજ્ઞ ખંડિત કરે છે, હાડ માંસ નાખીને યજ્ઞને અવળાવે છે। માટે તમને એની જ રક્ષા કરવા માટે મેં બોલાવ્યા છે। ભગવાન રાઘવ લખનની સામે જોવે છે અને લખનજી મહારાજ વિશ્વામિત્ર બાપજીની સામે બોલે ને ત્યારે લખનજી મહારાજ કીધું કે હવે આવ્યા છે રક્ષણ કરવા તો બોણી અહીંથી જ કરો। ક્યાંથી? તો કે ગમે વાત હોય ને એના પહેલા તમે મૂળિયા કાપી નાખો ને એટલે ડાયડું અને પાંદડા ફૂંકાઈ જાય ને મેળાય। એટલે પેલા જ તાડકા નામની રાક્ષસીને મારી છે। તાડકા નામની રાક્ષસીને મારી આશ્રમની અંદર જાય છે અને આશ્રમની અંદર પોતે ગયા અને 2-3 દિવસ રોકાણા છે। મારીચને માર્યો છે, સુબાહુને માર્યો છે। મારીચને ફણા વિનાનું બાણ માર્યું અને 100 યોજન સમુદ્રના કિનારે ફેંકી દીધો છે, લંકાના સામા કિનારા સુધી। 100 યોજન ફણા વિનાનું એટલે ધાર વગરનું બાણ, ફણા વિનાનું બાણ એને માર્યું, 100 યોજન દૂર ફેંકી દીધો। विश्वामित्र बापजी ने आदि बधा ऋषि मुनियों ने कह્યું છે કે બાપજી आप एकदम निर्भय बनी जाओ, आप एकदम निर्भय बनी जाओ, कारण के जे आ बधा राक्षसोનું મૂળ છે ને મૂળ મે વાઢી નાખ્યું છે। હવે આપણને રંજાડ છે ને અને એમાં एक દિવસનો સમય વિશ્વામિત્ર બાપજીના ચરણ પખાડી રહ્યા છે। આ બાજુ ભગવાન રાઘવ, આ બાજુ લખનજી મહારાજ। ભગવાન રાઘવ વિશ્વામિત્ર બાપજીનો જમણો ચરણ પખાડી રહ્યા છે, લખનજી મહારાજ ડાબુ ચરણ પખાડી રહ્યા। એવામાં जनकपुરની અંદરથી મહારાજ જનકની દીકરી જેનું નામ છે જાનકી, એ જાનકીનો સ્વયંવર છે। સ્વયંવર અને ધનુષ યજ્ઞ છે। સ્વયંવર ધનુષ યજ્ઞનું આમંત્રણ પત્રિકા આવી છે। સ્વયંવર आमंत्रण पत्रिका बचावी विश्वामित्र बापजी रात्रे मूकी दीधी। सवाરના પોરમાં જ્યારે નીકળવાનું ને ત્યારે વિશ્વામિત્ર બાપજીએ કહ્યું કે હે રાઘવ આવતીકાલે સવારે જનકપુરની અંદર મારે જનક રાજાની દીકરી સીતાનો સ્વયંવર છે અને ધનુષ યજ્ઞ છે, તો મને એવું મનમાં એવું ઉચિત જણાય છે જો તમે બંને ભાઈઓ સાથે આવો તો તમને બંનેને પણ એ ધનુષ યજ્ઞની અંદર લઈ જાઉં। ધનુષ યજ્ઞની અંદર આ ત્રિપુટી ત્યાંથી નીકળે, ધીમે 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 આગળ ચાલે એની યાત્રાને। આ બાજુ મહારાજ જનક પોતાની દીકરીના સ્વયંવર માટે થઈને આખા દેશ પરદેશથી વીરવલ ક્ષત્રિયો યોદ્ધાઓને બધાને બોલાવ્યા છે। વીરવલ ક્ષત્રિય યોદ્ધાઓ આવ્યા છે અને એમાંય જૈન કોઈએ જનકજી મહારાજને કહ્યું કે હે બાપજી વિશ્વામિત્ર બાપજી પધાર્યા અને જનકજી મહારાજ પોતાના 100 કામ પડતા મૂકી અને ગડગડતી દોટ મૂકીને વિશ્વામિત્ર બાપજીના ચરણની અંદર દંડવત પ્રણામ આદિ કરી અને કહ્યું છે કે બાપજી આજ તમે મારા આંગણે આવ્યા છો અને મારું ઝૂંપડું પાવન કર્યું છે। મારા આંગણે આવીને મારું ઝૂંપડું તમે પાવન કર્યું છે બાપજી। પછી દ્રષ્ટિ રાઘવની સામે ગઈ છે, લખનજી મહારાજની સામે દ્રષ્ટિ ગઈ। કહ્યું કે બાપજી આ બંને સુંદર રાજકુમારો તમારી સાથે કોણ છે?
અને ત્યારે વિશ્વામિત્ર બાપજીએ કહ્યું છે જે શ્યામ છે એનું નામ રામ છે, જે ગોર છે એનું નામ છે લખન. અયોધ્યા નરેશ મહારાજ દશરથના દીકરા છે. આટલું કહ્યું મહારાજ જનકને આનંદ થયો છે અને યોગ્ય આસન આપી અને યોગ્ય એને ઉતારો આપ્યો છે. હવે સાહેબ ઘટના બનશે. વિશ્વામિત્ર બાપજીને કહે છે કે બાપજી અમે જનકપુર નગરી જોઈ આવીએ, અને જનકપુર નગરી જોવા માટે જાય છે. હવે આ ઘટના ભગવાન રાઘવ અને માં જાનકીનું પ્રથમ મિલન, અને એ પણ આંખોની દ્રષ્ટિપાત વગરનું પ્રથમ મિલન. આંખોની દ્રષ્ટિપાત વગરનું પ્રથમ મિલન બતાવ્યું છે. તુલસીદાસજી બાબાએ કલમ લખી, કલમની અંદર બહુ મર્યાદા લખી છે, બહુ મર્યાદા રાખી છે. અને રામ લખન બે નીકળ્યા એટલે મહેલની અટારીઓ ઉપરથી માં જાનકીની સાહેલીઓ બધી જોવે છે. કહે છે કે આ કોક સુંદર બે રાજકુમાર અજાણ્યા હોય એવું લાગે છે. આપણે કોઈ દિવસ આને જનકપુરની અંદર જોયા પણ નથી. ત્યારે કોઈ સાહેલી એવું બોલે કે જે શ્યામ દેખાય છે ને એનું નામ રામ છે ને જે રૂપાળા છે ને એનું નામ લખન છે. અયોધ્યા નરેશ મહારાજ દશરથના દીકરા છે. અને એમાં પાછી કોઈ સાહેલીએ આમ કોણીનો ઠોહો માર્યો અને ઈશારોનો સંકેત કરીને કીધું કે હે સાહેલી તને એક વાત કહું, બોલો ને. જે શ્યામ છે ને એનામાં બહુ મર્યાદા છે. મારા મનની અંદર એક એવો ભાવ ઉત્પન્ન થયો અને હું એવું માનું પણ છું કે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે. આપણી જાનકી માટે આના સિવાય યોગ્ય વર કોઈ હોય જ ન શકે. એને મનમાં નક્કી કરી વિચાર તો કરો. જનકપુર નગર ચર્ચા કરીને આવે પાછા. બીજે દિવસે સવારમાં પ્રાતઃકાળની અંદર વિશ્વામિત્ર બાપજીને પોતાની પૂજા અર્ચના કરવા માટે પુષ્પોની ફૂલની જરૂર પડી. એટલે ભગવાન રાઘવને કહ્યું કે બેટા રાઘવ, જા બાગની અંદરથી આ છાબડીમાં થોડાક પુષ્પો લઈ આવો. અને પુષ્પ લેવા માટે જાય છે. અને તે દિવસે જ જાનકીનો સ્વયંવર છે અને ધનુષ યજ્ઞનો પ્રારંભ થવાનો છે. અને એ જ સમયે સાહેબ કવિઓએ પોતાની કલમને ધીમે 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 આગળ ચલાવી. બાબા ગોસ્વામી તુલસીદાસજી મહારાજે પોતાની કલમ ચલાવી અને આ બાજુ ધીમે ધીમે આગળ ચાલે. આગળ ચાલે માં જાનકી જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર રામ જય રામ જય જય રામા, શ્રી રામ જય રામ જય જય રામા. જગત જનની દામિની દુઃખદાતા, શ્રી રામ જય રામ જય જય રામા. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ સાહેલીઓની સાથે કાપી નાખો. માં જાનકી પોતાની સાહેલીઓની સાથે એ બાગની અંદર જાય. રામ અને લખન પણ એ જ બાગની અંદર જાય છે. બરોબર બાગની વચ્ચે માં જગત જનની માં ભવાનીનું માં પાર્વતીનું મંદિર છે અને ત્યાં એની મુલાકાત થાય છે. આકાશમાંથી સાહેબ બધા દેવતાઓ દર્શન કરવા આવ્યા છે કે માં જાનકી અને પ્રભુ રામનું પ્રથમ મિલન થવાનું છે. એ પ્રથમ મિલનનો આનંદ એને એટલો બધાને હતો કે એની કોઈ સીમા જ નહીં. અને માં જાનકીએ જ્યારે ભગવાન રાઘવની આંખની સામે દ્રષ્ટિ કરીને ભગવાન રાઘવે માં જાનકીની સામે દ્રષ્ટિ કરી. 4 મિલે 64 ખીલે. આખી પ્રકૃતિ સાહેબ ડોલવા લાગી. માં જાનકી અને ભગવાન રામની એક દ્રષ્ટિ, એક આંખ થઈને 4 આંખો એક દ્રષ્ટિ થઈ એટલે આખી પ્રકૃતિ 16 કળાએ ખીલી ગઈ. આકાશમાંથી બધા દેવતાઓને આનંદ થઈ ગયો. હવે ત્યાંથી લખન થોડીક મજાક કરે છે અને આ બાજુ માં જાનકીની સાહેલીઓ એની થોડીક મજાક કરે છે. કહ્યું કે હાલો આપણે ગૌરી પૂજન કરવા જવાનું છે, ગિરિજા ભવાનીના મંદિરે જવાનું છે.
અને ગિરજા ભવાનીના મંદિરે જવાની તૈયારી કરી. એ જ સમય સંદર્ભે એવી પાછી ઘટના બને. લખનજી મહારાજે ભગવાન રાઘવને કીધું કે આપણે બાગમાં પુષ્પો તોડવા આવ્યા છે એટલામાં સમજી જાય. અને અહીંયા માં જાનકીને એની સહેલી બાવડું પકડી કે હાલો ગિરજા મંદિરે જવાનું છે, મોડું થાય છે એમ કરીને જાય. પરંતુ સાહેબ માં જાનકીની દ્રષ્ટિ ભગવાન રાઘવથી દૂર થતી નથી. થોડી એટલે થોડી પણ દૂર થતી નથી. અને ત્યારે બાગમાંથી પુષ્પો લઈને આવે અને બાગમાંથી પુષ્પો તોડી વિશ્વામિત્ર બાપજીને ચરણે ધરે છે. અને વિશ્વામિત્ર બાપજીના ચરણે એ પુષ્પોને અર્પણ કરે અને પોતાનું નિત્ય કર્મ કરે છે. અને એ નિત્ય કર્મ દ્વારા મહારાજ જનક પોતે આખી કચેરી ભરાય છે. અને આખી કચેરી ભરાય અને એમાં મહારાજ જનક સભાને સંબોધન કરીને કહે છે કે હે દેશ પરદેશથી પધારેલા વીરવર ક્ષત્રિય યોદ્ધાઓ રાજપૂતો, આ જનકપુરની અંદર હું તમારું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. હૃદયના ભાવથી તમારું સ્વાગત કરું છું. સામે જે શિવનું પિનાકલ ધનુષ્ય છે, જો કોઈ વીરવર ક્ષત્રિય રાજપૂત આ ધનુષ્યનો ભંગ કરશે અને ધનુષ્યને તોડશે, એને મારી દીકરી જાનકી આ વરમાળા પહેરાવશે અને મારી દીકરી જાનકીને એની સાથે વળાવશે. આવી વાત થઈ. અને ત્યારે એક પછી એક રાજા ઉભા થયા, પણ કોઈ એક તલખા ભાર પણ એ ધનુષ્યને ઊંચકી ન શક્યા. અને એમાં રાવણ ક્યારનો બેઠો બેઠો ખીજાતો હતો, અરે ઓ ક્ષત્રિયો છો કે શું વાત છે? મહારાજ જનક સભાને સંબોધન કરે. સભાને સંબોધન કરી અને બધા વીરવલ ક્ષત્રિયો રાજપૂતો એક પછી એક કોઈથી ધનુષ્ય ઉપડે નહીં. અને એમાં બરોબર કહેવાય કે રાવણનો વારો આવ્યો. રાવણે ધનુષ્ય ઉપાડ્યું, પણ એનાથી પણ ધનુષ્ય ઉપડ્યું નહીં. બધા એની વચ્ચે શરમાણો ગયો, કોઈથી ધનુષ્ય ઉપડે નહીં. મહારાજ દશરથ ના નંદન જે લખનજી મહારાજ છે, એ લખનજી મહારાજ એકદમ ક્રોધે ભરાવા લાગ્યા અને ભગવાન રાઘવને કહ્યું કે મને હમણાં આજ્ઞા આપો, મને આજ્ઞા આપો તો હમણાં પલવારની અંદર આ ધનુષ્યને તરડી મરડી નાખું, કમળની દાંડીમાં પકાને તરડી મરડી નાખું. અને ત્યારે મહારાજ જનક બોલ્યા છે કે આ દેશની અંદર કોઈનામાં ક્ષત્રિયાવટ છે જ નહીં કે શું? એક ધનુષ્ય કોઈ ઉપાડી ન શકે. અને અહીંયા માં જાનકી ગભરાય છે. અને ત્યારે વિશ્વામિત્ર બાપજીએ ભગવાન રાઘવને આજ્ઞા કરીને ભગવાન રાઘવ ઉભા થયા. ઉઠીને વિશ્વામિત્ર બાપજીના ચરણોને પખાડી અયોધ્યાની સામે દ્રષ્ટિ કરી માત પિતાના આશીર્વાદ લઈ શિવનું ધનુષ્ય છે, શિવના ધનુષ્યને ચાર પ્રદક્ષિણા કરી અને દ્રષ્ટિ જાનકીની સામે કરીને આ બાજુમાં જાનકી મનમાં એવા મૂંઝાય કે રાવણ જેવા રાવણથી આ ધનુષ્ય ઉપડ્યું નહીં, તો હવે આ ધનુષ્ય કેમ આનાથી ઉપડશે? આ તો કોમળ રાજકુમાર છે, પણ એને ખબર નથી કે આ સ્વયં નારાયણ પોતે છે. અને બરોબર કહેવાય ભગવાન રાઘવ ત્યાં જાય, મહાદેવને પ્રાર્થના કરી પોતાના જમણા હાથે ધનુષ્યને સ્પર્શ કર્યો. આકાશમાં વીજળીનો કડાકો થાય અને ભગવાન રાઘવે ધનુષ્યને ઉંચક્યું અને ધનુષ્યને ઉંચકી બે છેડા પકડી અને ભાંગ્યું. વીજળીનો કડાકો થાય એવો કડાકો થયો. એક આ બાજુ છેડો પૈક્યો ને આ બાજુ છેડો પૈક્યો ને આકાશ માર્ગની અંદર ફૂલનો વરસાદ થાય ને ભગવાન રામનો જય જયકાર થાય. બોલ્યો રામ